अब कहो मोमिनों की कुर्बानी। જે સુંદર સાથજીએ શ્રી તેજકુંવર બાઈજુરાજ મહારાણીની ચિતા પર ચડીને પોતાના પ્રાણ છોડ્યા એમની કુરબાનીઓને પણ યાદ કરી શ્રી લાલદાસજી મોમીનો કી કુરબાની સુંદર સાથજીની કુરબાની ધર્મ પર શું છે એની વર્ણન લખી છે। अब कहो मोमिन की હવે એ સુંદર સાથજીનો મહિમા ગાન લાલદાસજી કરતા કહે છે કે શ્રી તેજકુંવરની સાથે જેણે જેણે પણ પોતાના પ્રાણની આહુતિ આપણી બહુ કઠિન હતું કારણ કે સડકથી ચિતા પર ચડી જઈને પોતાના પ્રાણ આપ્યા છે। जो फिदा हुए ऊपर हक જો ફિદા હુએ કુરબાન થઈ ગયા હક શ્રી રાજ્ય ઉપર જેની નિષ્ઠા કુરબાન હતી इनकी सिफत न आवे शब्द में એમનો મહિમા એમનું વર્ણન શબ્દોમાં ન કરી શકાય। नेक कहो अपने माफक છતાં શ્રી લાલદાસજી કહે છે તમને સમજાવવું પડશે એટલે મારી બુદ્ધિ અનુસાર મારી મતિ અનુસાર તમને થોડુંક એનું વર્ણન કરીને કહું છું। चलना राज के पिछल શ્રી પ્રાણનાથજીની પાછળ કુરબાન થનાર અનેક સુંદર સાથજીના નામ આપણે શ્રવણ કર્યા। किया अपना कुर्बान પોતાની જાતને કુરબાન કરનાર સુંદર સાથના નામ લખાવ્યા। भयो गोवप गोवप्स पद कहिए को એને ગૌપદ વત્સ સંસાર કહ્યું છે જેમ વ્રજમંડલમાં ગોપીઓ ગાયના વાછરડાના પગલાને ઓળંગતા વાર ન લાગી એમ અહીંના સુંદર સાથને પણ ભયો ગૌવત્સ પદ કહીએ કો એમણે પણ આ સંસારને એવી જ રીતે ઓળંગી દીધો એટલી ક્ષણમાં પોતાના પ્રાણ છોડી દીધા। जाय लगे ब्रह्मबान જેને બ્રહ્મવાણીના બાણ લાગ્યા હતા પરમધામની ચેતના જેનામાં મળી હતી જેની આત્મા જાગી હતી। भवजल मोह सागर આ સંસાર ભવજલ મોહરૂપી સાગર છે બધા માયાથી બંધાયેલા છે। पार न आवे कोई આ સામાન્ય વ્યક્તિઓનું કામ નથી આનો કોઈ જાણી નથી શકતો તેને છોડી કોણ શકે। वास्त दिन इस्लाम के નિજાનંદ સંપ્રદાય માટે જે કુરબાન થયા છે એમનો નામ મહિમા વર્ણન કરતા કહે છે नजरो आया सोया અને એમને સાક્ષાત પરમધામની અનુભૂતિ થઈ દ્રષ્ટિ એમની ખોલી ગઈ। सुर गई संसार में આપ લાલદાસજી મહારાજ એમનો મહિમા ગાન કરતા કે છે સંસારમાં કેટલાય સુરવીરો થયા દેશ માટે ગાયો માટે બહેન દીકરી માટે ધર્મ માટે કુરબાન થયા એમના પાળિયા પૂજાય છે પણ એના કરતા આ સુંદર સાતની કુરબાની મહાન છે। તો આ શબ્દોમાં કે છે સુર કઈ સંસાર में होत तरवारो टूक टूक અનેક યુદ્ધો થયા એમાં પોતાના પ્રાણને આહુતિ આપનાર કેટલાય સુરવીરોની ગાથા છે पर इनकी तोल न आवही પણ આ સુંદર સાત ધણીની ઉપર કુરબાન થયા છે ને એ કુરબાનીની બરોબરીમાં કોઈ ન આવી શકે। जो हक वास्ते हुए भूख भूख જે પરમાત્મા માટે ધર્મ માટે રાજ્ય માટે પોતાની આત્મા સમર્પિત કરી પહેલા સંસાર છોડ્યો ગામ છોડ્યું ઘર છોડ્યું સમાજ છોડ્યો હવે પોતાના દેહ પણ છોડી દીધા તો આવી મહાન લીલા જેના નામ સાથે છે એવા મહાન સુંદર સાધજીને યાદ કરતા લાલદાસજી કહે છે आकार अपना डरते પોતાનું તન શરીર પણ એમણે કુરબાન કરી દીધું। जरा न करो सक જરી પણ મનમાં શંકા ન કરી साबित हुए मोमिना પોતે સાચા સુંદર સાત બ્રહ્મ સૃષ્ટિ તરીકે સાબિત થયા। पहुंचे कदमों हक હક એટલે શ્રી રાજ્યના ચરણમાં પરમધામ મૂળ મિલાવવામાં એમની આત્મા જાગૃત થઈ ગઈ। इनको पीछे फेरन को એમને માયામાં પાછા લાવવા માટે માયાના માણસોએ અને માયાએ ખૂબ કોશિશો કરી बहुत करी अंतराय ખૂબ એમની સાથે યુદ્ધ થયા માયાના રોકવા ઘણી કોશિશ કરી પણ આ સફળ થઈ ગયા માયા સામે પોતાનો વિજય થયો। पर जिनकी नजर धाम પણ में જેની દ્રષ્ટિ ધામમાં હતી આપણે ભક્તિ તો બધા જ કરીએ છીએ પણ કોઈને પ્રાણનાથજી જોઈએ છે તો કોઈને પ્રાણનાથજીથી દુનિયાની સેવા જોઈએ છે દુનિયાના સુખો જોઈએ છે। આ સુંદર સાતનો મહિમા એટલે છે કે એમને ધણી જોઈતા હતા સંસારના સુખો નતા જોઈતા તેમણે સંસારનો ત્યાગ કર્યો ધણીના ચરણને એમણે સ્વીકાર્યા। ताको कौन फिराय એવી આત્માઓની બુદ્ધિને કોણ ફેરવે पुकार करी नो बहुतक એમણે આ સંસાર છોડતા ખૂબ પોકાર કરી બધાને પોકાર કરી કે ચાલો ચાલો આ જાગવાનો સમય છે જાગી જાઓ ચાલો ધામમાં ધણી લેવા આવ્યા છે પણ જેની પર માયાનો પ્રભાવ હતો એ સંસાર ન છોડી શક્યા।
सबको दिया पैगाम पैगाम એટલે સંદેશ એમણે સમસ્ત સંસારને સંદેશો આપ્યો बिना हक के हुक्म में આ રાજ્યના હુકમ સિવાય શક્ય નથી પ્રાણ છોડવા એ પણ क्यों पहुँचे इस्लाम કેવી રીતે પ્રણામી ધર્મમાં એ શ્રેષ્ઠ કહેવાય કેવી રીતે ધર્મનું અનુભૂતિ કરી કહેવાય कुछ सुनत धनी की ત્યાં ખાલી કૂચ એટલે કે ધણી વિદાય થઈ રહ્યા છે અંતર ધ્યાન થયા જઈ રહ્યા છે કૂચ કરવી એટલે જતું રહેવું ધણી આ સંસારમાંથી જઈ રહ્યા છે એટલું સાંભળતા જ विरह न किया याद જેના દિલમાં વિરહ ના થયો જેની આત્મા રડી નહીં જેની આંખમાં આંસુ ના આવ્યું જેણે ખાવા પીવામાં મોજ મસ્તી પૈસા કમાવામાં જ પોતાનું જીવન ગુજાર્યું सो तो नहीं ममीना તો નિશ્ચિત એ બ્રહ્મ સૃષ્ટિ નથી એ સુંદર સાથ નથી अरस अजीब की बुनियाद બુનિયાદ એટલે પાયાની વાત મૂળનો ભાવ અર્શ અજીમ અખંડ પરમધામ આત્માને જગાડવાનો વિચાર આવવો જોઈએ એના હૃદયમાં જ નથી હજુ એ માયાનો જીવ છે सुनते शब्द धनी का ધણીના શબ્દ સાંભળ્યા પછી પણ જેની આત્મા જાગી નથી તો નિશ્ચિત એ સુંદર સાથ ન હોય બ્રહ્મ સૃષ્ટિ ન હોય तब ही अरवाह उड़ जाय જો ધણીની આ ચેતના એના હૃદયમાં હોય તો ધણીની ઓળખાણ હોય તો એ જ સમયમાં એના પ્રાણ પંખેરો ઉડી જતું ताको कहिए मोमिना અને એને સુંદર સાથ કહેવાય છે ધર્મ પર કુરબાન થાય सुनते विरह उड़ जाय અને ધણી ની વાત જ્યારે સાંભળી છે કે અંતર ધ્યાન લીલા થઈ રહી છે એટલું સાંભળતા જ જેના દિલમાં વિરહ પ્રગટ થઈ ગયો અને પરમધામનો આનંદ પ્રગટવા લાગ્યો पीछे रखे आकार को અને પછી વાતો રાજ્યની કરતો હોય ધર્મની વાતો કરતો હોય ને પોતાના શરીર લઈને જીવતો રહેતો હોય તો નિશ્ચિત એની અંદર પરમધામની આત્મા નથી लालच वजूद के વજૂદ એટલે શરીરને સારું રાખવામાં પૈસા કમાવામાં સંપત્તિ બનાવવામાં નામ કમાવામાં જે માયામાં પડ્યો છે सो क्यों बैठे शयन में એમને ક્યાં અધિકાર મળવાનો છે મૂળ મિલાવવામાં પરમધામમાં बात कहने को ए આ વાત જ્યારે કરીએ છીએ તો એ મહિમા ગાન કરીએ છીએ કે જેણે કુરબાની આપી છે એ સુંદર સાથને આ જલાલદાસજી મહારાજ યાદ કરે છે मोमिन ऐसी न करे સાચો સુંદર સાથ હોય જેની આત્મા જાગી હોય ધણીને ઓળખતા હોય એ આવું ન કરી શકે जो कछु होय पहचान જો ધણીની થોડી પણ ઓળખાણ હોય જન્મ મરણના ચક્રમાંથી છૂટવાની પણ ભાવના હોય દુઃખોમાંથી બચવાની ભાવના હોય તો આવું ન કરે अरवा सो उड़ावही એ પોતાની અરવાહ એટલે આત્માને એ જ ક્ષણે ઉડાવીને પરમધામમાં જોડી દે जाको होय ईमान ઈમાન એટલે વિશ્વાસ જેના હૃદયમાં ધણી અને ધર્મ પર વિશ્વાસ હોય दिक दिक पड़ो तिनको એવી વ્યક્તિને ધિક્કાર પડો કે આ બધું મળ્યા પછી પણ સંસારની અંદર હજુ લાગી રહ્યા છે जो ए बात सुनी कान જેણે પોતાના કાનથી આ વાત સાંભળી કે કેટલા લોકો કુરબાન થઈ ગયા અને હું કેમ બેસી રહ્યો છું તોય એને કોઈ અસર ના થઈ કાલે ડીગ પથ્થર હતી એ બી હુએ ટુક ટુક ધણીની ઉપર આખી જગત કુરબાન છે પણ આપણી પર વિરહ વિયોગ પણ ના આવ્યા આંખમાં આંસુ પણ ના આવ્યા દુઃખ પણ ન થયું તો કઈ રીતે કહી શકાય અમે બ્રહ્મ સૃષ્ટિ છીએ पीछो हाथ निदाम सो પોતાના ધણી ધામ પ્રાણનાથજીથી બીચોહા વિયોગ થવાનો છે એવું જાણીને દુઃખ નથી થતું એ કેવી રીતે સુંદર સાથ કહેવાશે जाको कछु नहीं पहचान જેને ધણીની ઓળખાણ જ નથી तिन सनमद अपना तोड़िया એમણે પરમધામના સંબંધનો નાતો તોડ્યો છે जो था बीच बका બકાય એટલે અખંડ પરમધામનો જે નાતો એકદીડીનો હતો એ એકદીડી મતે પોતે ન રહ્યા માયાના જીવ જેવા થયા अब क्या मुख दिखावही હવે પરમધામમાં જાગશે તો એ રાજ્યને શું મોડું બતાવશે કેમ કહેશે કે મારો પ્રેમ મોટો છે जो बीच वजूद थका વજૂદ એટલે શરીર દુનિયાવી લૌકિક જગતમાં જે થાકી ગયો છે જેને પરમધામની યાદ ન આવી ले बैठे आकार को પોતાના શરીરને પકડીને બેઠા છે હજુ સંસારમાં જીવવાની લાલસા છે विरह सुनत है कान પોતાના કાનથી ધણીના જ મુખે વિરહ અને વિયોગની દુઃખની વાતો સાંભળીને જેના દિલમાં દર્દ ન થયું ને તો પછી એને હવે કઈ કહેવા જેવું નથી એ તો જગતનો જીવ જ હોય तिनको ईमान जिन कहो એને ઈમાન ન કહેવાય એને વિશ્વાસ ન કહેવાય कहाँ रही इत जाना
કહાં રહી ઇત જાન. આટલું બધું જાણ્યા પછી એની અંદર પ્રાણ છે એટલે કે સાચો જીવતો છે એમ કે તો મરેલા બોરડા સમાન કહેવાય. जो रहे सोहबत में જે ધણીના ચરણમાં સદાય ધણીના સત્સંગમાં વાણી ચર્ચામાં સેવા પૂજામાં એમની સોહબતમાં રહેતા હતા. 8 पहर एक ठोर એક સાથે અષ્ટ પ્રહર ધણીની સેવા કરવા વાળી આત્માઓ तो पीछे क्यों कर रहे. તો પછી એ સંસારમાં પાછળ કેવી રીતે રહી શકે. તો કુરબાન થવા વાળી આત્માઓ હોય. जाको बात न दिल में और બસ માત્ર પરમધામ ધણીના ચરણ ત્યાંના આનંદ ત્યાંની લીલા જ જેના હૃદયમાં છે એને સંસારની કોઈ કામનાઓ ના હોય. સંસારની વાત પણ એને યાદ ન આવે. पर ये बात हुक्म की પણ આ વાત હુકમની છે. રાજ્યની ઈચ્છા વગર કોણ પ્રાણ છોડી શકે. માયાથી કોણ મુક્ત થઈ શકે. सो तो हाथ है हक તો ધણી કોને કેટલી સૌભાગ્ય. તો રાજ્યના હાથમાં અધિકાર છે. હક એટલે શ્રી રાજજી. ऐसा जान बुझ क्यों करे. તો સાચો સમજદાર સુંદર સાથ હોય તો જાણી બુજીને કેમ જગતમાં રહે. માયાના ખેલમાં કેમ રહે. પણ ધણીની આજ્ઞા ન હોય તો પણ રહેવું પડે. जीनो नहीं दिल में शक જેને દિલમાં શંકા નથી તોય લાલદાસજી પોતાનો દાખલો આપે કે ધણી કૂચ કરી ગયા પણ હું જીવતો રહ્યો. કારણ મને કામ સોંપ્યું હતું કે વિતકની રચના કરીને આવજો. એટલે મારા દિલમાં કોઈ શંકા ન હતી પણ હું હજુ જીવતો બેઠો છું. जो रहे सो हुक्मे. હવે જેટલા જીવતા બેઠા છે ધણીના વિયોગ પછી એમના અંતર ધ્યાન પછી લાલદાસ, મુકુંદાસ, નવરંગ સ્વામી, કેશવદાસ અનેક સુંદર સાતના નામ 17 સાલ પણ તો એ બધા રાજ્યના હુકમથી હજુ જીવતા છે. હમણાં સંસાર છોડવાનો નથી એમણે. और चले बीच इजन ઈજન એટલે હુકમ. ખાસ લખજો ઈજન એટલે હુકમ. રાજ્યના હુકમથી જેને જેને હુકમ મળ્યો તેઓ દેહ છોડીને ચાલી નીકળ્યા. मोमिन रखे जिन वास्ते જે સુંદર સાધજીને સંસારમાં રાખ્યા તો આવનાર ભવિષ્યના આત્માઓને જગાડવા માટેના કર્તવ્યો કરવા એમને રોકી રાખ્યા છે. मजर जाहिर सबोदो सन મજલ એટલે રસ્તો જાહેર કર્યો છે પ્રાણનાથજીએ. સબો રોશન પૂર્ણ પરમધામનું જ્ઞાન એમણે મારફતી જ્ઞાન જાહેર કર્યું. બ્રજરાસ જાહેર કર્યું. જાગૃત બ્રહ્માંડ જાહેર કર્યું. એ પણ કહ્યું કે હું લેવા આવ્યો છું. તો આ વાત હવે જાગૃતના બ્રહ્માંડમાં જાહેર થઈ ચૂકી છે. संवत 1751 સંવત 1751 भादो वदोई चतुर्दशी के दिन ભાદરવા વદી 14 ના દિવસે प्रणाम कर सब साथ को બધા જ સુંદર સાધજીના ચરણોમાં પ્રણામ કરી ઇન્દ્રાવતી કહે મારા ધામના સાથને હું નમી નમી લાગુ પાય. આમ પ્રણામ કરી पहुँचे हक कदमो मोमीन જે અગ્રગણ્ય સિરદાર બ્રહ્મ સૃષ્ટિ મોમીન એટલે બ્રહ્મ સૃષ્ટિ તે ધણીના ચરણમાં પહોંચ્યા. મૂળ મિલાવામાં એમની આત્મા જાગી. मैं कहूँ नाम तिनके હું એમના નામ આપું છું જે ધણી ઉપર કુરબાન થઈ ગયા. લાલદાસજી વર્ણન કરે છે जिन सुनत हुई ये पाप ખાલી એમના નામ સાંભળી લો ને તોય તમારા પાપ ધોવાઈ જાય, તમારા કર્મ બંધન છૂટી જાય, મુક્તિ મળી જાય. એ રાજ્યનું સ્વરૂપ છે એટલે લખવું પડ્યું એમણે વાણીમાં આમના નામનો મહિમા. શ્રીજી મહારાજે વાણીમાં એના માટે શબ્દ એક વાપર્યો છે કે બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાત કે જેના હૃદયમાં 24 કલાક રાજ્યનું ભજન કીર્તન થતું હોય ને તો એવા સુંદર સાતનું નામ લો કે રાજ્યનું નામ લો, કોઈ ફરક નહીં, બંનેમાં એક સમાન છે. અને એનો મહિમા ગાન વાણીમાં કરવો પડ્યો. ઉડાય વજદ અપના અને જેણે પોતાનો તન કુરબાન કર્યું છે, શરીર છોડી દીધું છે, થે હક કદમો ખાક અને પોતાને ધણીના ચરણોમાં કુરબાન ખાક રાખ કરી દીધું છે જીવન પોતાનું. વલ્લભદાસ એક ઇનમે પેલા ધણીની પાછળ પોતાના પ્રાણ છોડવા વાળાના નામમાં વલ્લભદાસનું નામ આપ્યું છે. દૂજે હે કેશવદાસ બીજા શ્રી કેશવદાસ. તીસરા થા મથુરા ત્યાં મથુરાદાસ પણ છે, એમણે પણ પોતાના પ્રાણ છોડ્યા. એ તીનો મોમીન ખાસ જે ધણીની ચરણોમાં સદાય 24 કલાક રહેવા વાળા તો ધણીનો વિયોગ સહન ન કરી શક્યા. રામ કુંવર કેશવ સંગ કેશવદાસની સાથે રામકુંવર હતા તો એમણે પણ પોતાના પ્રાણ છોડ્યા.
પ્રસાદી કે સંગ એક બાઈ હતી, એનું નામ હતું પ્રસાદી. એમણે પણ પોતાનો પ્રાણ છોડ્યો. હમીરા સ્ત્રી કી અને એમની એક સ્ત્રી છે, તો એનું નામ હતું હમીરા. એણે પણ પોતાનો પ્રાણ છોડ્યો. થી ધામ ધની કે અંગ એ ધણી પર કુરબાન હતી. ખૂબ પ્રેમ હતો રાજ્ય માટે. और जो था सहमन એક હતા સુંદર સાથે, એનું નામ હતું શાહમન. पांचवा नरसिंह दास અને 5મા નંબરમાં હતા નરસિંહદાસ, જે ધણીની પર કુરબાન થયા. संत दास जो इन संग 6ઠા હતા સંતદાસ. ये छे हूँ ममिन खास આ પણ ધણીના અગ્રગણ્ય સુંદર સાથે પરમહંસોમાંના એક હતા. पुरबाई और खड़गो પુરબાઈ અને ખડગોબાઈ. और किशोरबाई नाम અને એક કેસરબાઈ નામના સુંદર સાથે, સ્ત્રી સુંદર સાથે એમણે પણ પોતાનો પ્રાણ છોડ્યા. काशी चल्या तीसरे दिन ધણીના ધામ ગમનના વિરહ વિયોગમાં બેસુત પડી રહેલા 3 દિવસ પછી કાશીદાસે પોતાના પ્રાણ છોડ્યા. चल्या असक असौ पीछे इन काम અસૌ નામનો એક નામ છે, સ્ત્રી છે અસૌ નામની. તો એણે પણ ધણીના વિયોગમાં અન્ન જલનો ત્યાગ કર્યો. 3-4 દિવસમાં એના પણ પ્રાણ પંખેરું ઉડી ગયા. श्री महामती कहे मोमिनो શ્રી મહામતી કહે મોગીનો. શ્રી લાલદાસજી મહારાજ કહે છે, હે સુંદર સાથજી, धरो कदमों पर कदम ધરો કદમો પર કદમ. મતલબ કે એ સુંદર સાથે જે પગલા ભર્યા છે, એવા પગલા તમે ભરો. એમના ચરણે ચરણે તમે ચાલો. तुम आए धाम धनी से તમે આવીને ધણીના ચરણોમાં, શ્રી પ્રાણનાથજીના ચરણોમાં जगाओ अपनी आत्मा તમે તમારી આત્માને જગાડી અને પરમધામના આનંદ અને અખંડ મુક્તિને પ્રાપ્ત કરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. શ્રી લાલદાસજી મહારાજ કી જય.